જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ વ્લોગ. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ ઠાકોરજી. જય સ્વામિનારાયણ ભગવાન. કેમ છો દયાળુ? મજામાં છો ને? આજે ભગવાને છે ને તુલસીજી કેમ છો? મજામાં છો ને? અહીંયા પણ બીજા તુલસીજી પણ સરસ તૈયાર થઈ ગયા છે. બતાવું બે પાંદડે જરા જરા ગ્રો થાય છે કે ગરમી નથી ને ગઈકાલે પણ ઠંડી હતી તો ઉગતા વાર લાગે છે. ગયા વખતે એટલા મસ્ત એક વીકની અંદર નાના નાના છોડવા થઈ ગયા હતા. થેન્ક યુ તમને બધાને. તમે ખૂબ ખૂબ મને કોમેન્ટ કરો છો, લાઈક કરો છો, શેર પણ કરો છો. તમને બધાને થેન્ક યુ, આભાર. થોડી છે ને હું બિઝી હતી એટલા માટે ગઈકાલે વ્લોગ્સ નથી આવ્યો તો માફ કરજો. જય સ્વામિનારાયણ. હું આજે બનાવું છું કોફતા. તો તેના માટે છે ને મેં મઠ લઈ લીધા હતા હાફ કપ, ને પછી છે ને મેં 1 ડે ને 1 નાઇટ પલાળી રાખ્યા હતા વોમ પાણીમાં. ને જો ના પલળે ને તો ચપટી એક સોડા મૂકી દેવાના, બેકિંગ સોડા આવે ને એ મૂકી શકો. પણ મેં વોમ પાણીમાં પલાળ્યા હતા ને એટલે પલળી ગયા હતા. ને પછી મેં મિક્સરમાં મૂકી દીધા. અને મિક્સરમાં મૂકી ને એમાં પાણી નહીં મૂકવાનું કે ઓલરેડી એમાં પાણી હોય એટલા માટે પાણી નહીં મૂકવાનું. ને જેવા ગ્રાઇન્ડ થશે ને એટલે છે ને એમાં પાણી છૂટશે કે એમાં ઓલરેડી પાણી હોય. જો મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું, હાફ મિનિટ મેં ગ્રાઇન્ડ કરી લીધું. પહેલાં જરાક કર્યું ને પછી પાછું ચમચીથી હલાવી ને ફરીથી મેં છે ને ગ્રાઇન્ડ કર્યું કે એને એકદમ ગ્રાઇન્ડ નહીં કરવાનું, અચકચરું જ ગ્રાઇન્ડ કરવાનું. ને એમાં દાણા રહી જાય ને મઠના તો પણ કંઈ વાંધો નહીં કે એમાં છે ને એનો સ્વાદ ખૂબ જ સરસ આવે. જો દાણા રહી જાય ને તો પણ એમાં એવું છે કે જે લોકોને દાંત ના હોય ને તો થોડા ગ્રાઇન્ડ કરી શકે છે વધારે, પણ મેં અચકચરું ગ્રાઇન્ડ કર્યું હતું. જો એવી રીતે મેં ગ્રાઇન્ડ કરી લીધું. એટલા મસ્ત થાય. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. વેજીટેબલ પણ એમાં તમે મૂકી શકો છો, પણ મેં વેજીટેબલ આજે નથી મૂક્યું. જો એવી રીતે મેં છે ને બાઉલમાં કાઢી ને પછી એમાં નિમક મૂકીશ, મરચાં, કટકી મરચાં મેં આજે મૂક્યા, આદું મૂકવાનું ને આદું થોડું વધારે મૂકવાનું. ને જે લસણ ખાતા હોય તો લસણ પણ મૂકી શકે છે, પણ હું નથી ખાતી લસણ એટલે હું નથી મૂકતી. આવી રીતે નાની નાની કટકી મરચાંની મેં કરી લીધી હતી. ને મારે તીખા જોતા હતા એટલે મેં 2 મરચાં એમાં મૂક્યા. ને નિમક પ્રમાણે તમે જેવું નિમક ખારું ખાતા હોય, કોઈ શું કહેવાય મોરું ખાતા હોય તો મૂકી શકો છો. જેને સુગર મૂકવી છે તો એ પણ મૂકી શકે છે. હું છે ને સુગર ઓછી ખાઉં છું, મને ભાવતી નથી એટલા માટે હું સુગર ઓછી મૂકું. ને આમાં છે ને મેં સુગર ના જાય કે આ છે ને એટલા મસ્ત થાય સુગર વિનાના, ખૂબ જ સરસ થાય છે. ને મારી પાસે છે ને સૂકા ધાણા હતા કે લીલા ધાણા છે ને હમણાં ઘણો ટાઈમથી ઘરમાં શાક લેવા જવું છે પણ આળસ આવી જાય છે ને બીજા કામ આવી જાય છે એટલા માટે. ને એમાં 1 ટીસ્પૂન મેં લેમન મૂકી દીધું. અને પછી 1 ટેબલ સ્પૂન એમાં મેં ચોખાનો લોટ મૂક્યો છે. અને મેં છે ને ચાળેલો છે પણ મને યાદ નથી કે મેં ચાળ્યો કે નહીં એટલા માટે મેં છે ને ફરીથી ચાળી લઉં છું. ચણાનો લોટ 1 ટેબલ સ્પૂન અને 1 ટેબલ સ્પૂન મેં ઓટ્સનો લોટ એમાં મૂક્યો છે. એટલા મસ્ત થાય. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. 2 પીપલના આરામથી થઈ જશે. જો વધારે કરો તો વધારે સારું, પણ મેં જોયું કે મને એકલીને જ થઈ ગયા. મેં બનાવ્યા હતા 2 પીપલ માટે પણ મેં એકલી જ ફિનિશ કરી લીધા છે. એટલા મસ્ત થયા છે ટેસ્ટમાં. ને જેને દાંત ના હોય ને તો એમાં આપણે શું કહેવાય ઈનો મૂકી શકે છે, પણ મેં ઈનો નથી મૂક્યો કે તેલવાળું હોય ને ઈનો મૂકો ને એટલે તેલવાળા વધારે થઈ જાય. ને અંદર સેજ પણ છે ને તેલ નથી રહ્યું. એટલા મસ્ત સરસ થયા છે.
અને મેં વિડીયો ઉતારીને પછી છે ને આજે મેં વિડીયો ઉતારીને હું વોઇસ રેકોર્ડિંગ કરું છું, એટલા માટે હું તમને કહી શકું છું કે કેવા બન્યા છે. ને હું જે પણ રેસીપી તમને બતાવું છું ને એમાં છે ને આપણે શું કહેવાય, એમાં નકલી નથી બતાવતી. તો પ્લીઝ તમે લોકો ટ્રાય કરજો, ચોક્કસથી ટ્રાય કરવાની. કે ગમે એ વસ્તુ છે ને એક વખત બગડે, બીજી વખત તમે સરસ બની જાય, એવી રીતે બનાવાય. અને મને શોખ છે રસોઈ બનાવવાનો, તો નવી નવી વસ્તુ ટ્રાય કર્યા રાખું છું ને બનાવ્યા રાખું છું. થેન્ક યુ તમને બધાને, તમે લોકો મને ખૂબ જ છે ને સપોર્ટ આપો છો. ને જો મેં તેલ મૂકી દીધું ને એને છે ને હલાવી લીધું. ને તમારે છે ઢીલું રાખવું હોય તો પણ રાખી શકો છો, પણ મેં એનું અથવા બેકિંગ પાવડર કે કંઈ પણ એમાં મૂક્યું નથી. એટલા મસ્ત થયા છે. હવે છે ને હું એને આપણે કેમ પીંડિયા વારીએ, જેમ પીંડિયા વારીએ ને એવી રીતે પીંડિયા વારી લેવાના. ને હાથેથી છે ને પછી હું મૂકતી હતી. તેલ જરાક ગરમ થાય ને પછી છે ને ચેક કરી લેવાનું કે તેલ થઈ ગયું કે નહીં. તો મેં છે ને મીડિયમ તાવ ઉપર તળ્યા છે ને એટલા મસ્ત થયા છે. મને તો બહુ ભાવ્યા, પણ સેજ જો તમારે સોફ્ટ જોતા હોય તો એમાં બેકિંગ પાવડર અથવા આપણે શું કહેવાય એનો મૂકવાનો. જો આવી રીતે મેં છે ને ગોળ ગોળ વારી લીધા ને પછી છે ને એવી રીતે તરી લીધા ધીમા તાએ. એટલે એકદમ ધીમું તા પણ નહીં, મીડિયમ ફ્લેમ ઉપર મેં ગેસ રાખ્યો હતો. ને આજે છે ને અમારે ઠંડી છે યુકેમાં 2 દિવસથી. આમાં કહેવાય સમર, પણ ઠંડી પણ આવી જાય. તો મેં છે ને આજે સ્વેટર પહેર્યું, કેમ કે બહુ જ ઠંડી જેવું લાગતું હતું આજે મને એટલે. ને ગઈકાલે તો મેં હીટિંગ પણ ઓન કર્યું હતું. એવી રીતે છે વેધર યુકેમાં. એમાં તમે છે ને ગાજર પણ મૂકી શકો, પછી પાન ગોભી આવે એ પણ મૂકી શકો, પછી તમે મેથી પણ મૂકી શકો, કે એનો સ્વાદ છે ને ખૂબ જ સરસ આવે. અને હું મેથી મૂકતા ભૂલી ગઈ ને હું જોતી હતી, બારે છે ને અવાજ આવતો હતો. અમારે છે ને બારે કામકાજ ચાલે છે ફ્લેટની બારે, તો હું જોતી હતી કે શું થયું એમ. તો આવી રીતે છે. જો હું હવે શું કહેવાય કોફતા તરી લઉં ને તમે લોકો પણ બનાવજો. એમાં સોલ્ટ પણ મેં મૂકી દીધું હતું, પછી એમાં હળદર પણ થોડી નાખી હતી. શું કહેવાય ચપટી એક જેટલી મેં હળદર પણ એમાં મૂકી હતી, એટલે છે ને એનો થોડો કલર આવે. ને તમને એવું લાગે કે ફોતરી બહુ છે, આપણે સિવાય કહેવાય મઠની, શું કહેવાય મઠની ફોતરી વધારે છે, તો તમે ફોતરી પણ છે ને ચોળી ધોઈને કાઢીને લેવાની. અને એને છે ને ફણગાવીને તમે કરો ને તો પણ બહુ જ મસ્ત થાય. તો ટ્રાય કરજો તમે લોકો પણ. જો હવે છે ને કોફતા તરાઈ ગયા છે નિયરલી, ને હું છે ને હવે શું કહેવાય તરાઈ જશે ને એટલે એમાં છે ને શું કહેવાય ચટણી પણ કરવાની છું. એની સાથે પણ હું દહીંની ચટણી પણ બનાવવાની છું. ને છે ને હમણાં તરાઈ જશે ને એટલે ચેક પણ કરી લેવાના કે કેવા થયા છે, અંદર કાચા છે કે નથી, એ પણ ચેક કરી લેવાના. પણ એટલા મસ્ત થયા છે. ને હું જોઈ પણ લઉં છું કે કેવા થયા છે. એમાં જોતી હતી કે ચેક થયા છે, શું કહેવાય કાચા રહ્યા છે કે નથી રહ્યા. બસ જ ગરમ હતા ને તો જરાક કે હાથ છે ને દોડો બળતો હતો. જો કેટલા મસ્ત નાના થયા છે. તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો. ને હું આની સાથે છે ને ચટણી પણ હમણાં બનાવી લઉં છું. સિમ્પલ ચટણી બનાવું આજે છે ને સિમ્પલ ચટણી બનાવું છું. તો તેના માટે જરાક તેલ મૂકી દીધું, એટલે કે 1 ટીસ્પૂન મેં તેલ મૂકી દીધું. ને એમાં રાઈ ને જીરું મૂકી, જરાક હળદર મૂકી ને દહીંમાં મૂકી દીધું. એટલું મસ્ત વઘાર થાય. તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો, એવી રીતના બનાવાય ચટણી. ને જરાક બ્રાઉન થાય ને એટલે છે ને હળદર મૂકી દેવાની, ને પછી દહીંમાં એડ કરી દેવાનું. દહીંમાં છે ને મેં થોડું સોલ્ટ પણ મૂક્યું હતું. આવી રીતે હું બનાવું છું કોફતા. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. જો ચટણી તૈયાર થઈ ગઈ છે છું મારી ચટણી, તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ.
થેન્ક યુ સો મચ. અને કેવા લાગ્યા મારા કોફતા પ્લીઝ કોમેન્ટ કરજો. થેન્ક યુ.